6 પ્રકારના ભગવદ અવતાર ગર્ગ સંહિતામાં ગર્ગજી બતાવે છે. પણ આ બધા અવતાર લેનારો કોણ છે? તો કે પરબ્રહ્મ. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ, થોડી જો શાસ્ત્રોક્ત વાત કરું તો કૃષ્ણ અવતાર રૂપે પણ છે અને અવતારી રૂપે પણ છે. ક્યાંક ક્યાંક કૃષ્ણ, અન્ય પુરાણોમાં જે કૃષ્ણની કથા છે એ અવતાર કૃષ્ણની કથા છે. ભાગવતની મહત્તા જ એટલા માટે છે કે અહીંયા સર્વ અવતારોના જે અવતારી છે એ પરબ્રહ્મ કૃષ્ણની કથા છે. જેમ વિષ્ણુ શબ્દ પણ શાસ્ત્રોમાં ક્યાંક દેવતા રૂપે છે ને ક્યાંક બ્રહ્મ રૂપે વપરાય છે, એ જ રીતે ભાગવતના સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પૂર્ણ અવતાર, પૂર્ણ બ્રહ્મ પોતે કૃષ્ણ રૂપે આવ્યા એની કથા છે. એટલે અન્ય સર્વ પુરાણો કરતા ભાગવતની મહત્તા વિશેષ રૂપે એટલા માટે માનવામાં આવી કે અન્ય પુરાણોમાં અવતાર કૃષ્ણની કથા છે, ભાગવતમાં અવતારી કૃષ્ણની કથા છે. કે જ્યારે બ્રહ્મ પોતાના પૂર્ણાનંદને લઈ ભૂતલ પર પધારે છે, એ કૃષ્ણ રૂપે પધાર્યા છે અને એમણે જે લીલા કરી એ કથા ભાગવતમાં છે. અવતાર, અવતારી, જો ભગવાનના અનેક રૂપોની ચર્ચા છે. ભગવાનના વ્યૂહ, ભગવાનની વિભૂતિ, ભગવાનના અવતાર અને ભગવાન જે અવતારી રૂપે છે, આ બધાની ચર્ચા ભાગવતમાં આગળ નીકળશે. પણ નંદ મહોત્સવનો આજે દિવસ છે તો 2 મિનિટ આ જે લોકો હવેલી નહોતા આવી શક્યા એમના માટે હતું. સવારે ઠાકોરજી સાથે જે નંદ ઘર આનંદ, ગોપાલ પ્રભુને પલ્લામાં ઝુલાવતા ઝુલાવતા જે બધાએ આપણે આનંદ કર્યો, સર્વોચ્ચ આનંદ એ નંદ મહોત્સવનો આનંદ કહેવાય. પ્રત્યેકના હૃદયમાં એવો આનંદ ઉમડ્યો છે. કથાઓ તો આપણે આગળની ચર્ચા કરવાના છે, કારણ કે લાંબી કથા છે એટલે સીધા ભાગવતજીના વિષયમાં પ્રવેશ કરું. 5 ફળ ભાગવતજીની જે ચર્ચા કરવામાં આવી, તમારા મનમાં કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય ને એ લઈને બેસજો ભાગવતજી. એક પ્રયોગ બતાવું તમને. 7 દિવસ બેસજો, કોઈને નહીં પૂછો ને તોય સમાધાન તમને મળી જશે. ભાગવતનું પહેલું ફળ છે નિસંશયતા. કારણ કોઈ ઉત્તર એ પ્રશ્નનું સમાધાન ન કરી શકે, શ્રદ્ધા જ સમાધાન છે. અને ભાગવત જવાબ નથી આપતું, ભાગવત શ્રદ્ધા આપે છે. જે ક્ષણે શ્રદ્ધા જાગી જાય ને પ્રશ્નો જ સમાપ્ત થઈ જાય. ભાગવતને હું ડેફિનેટ એ જ કરતો, પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ જ ભાગવત છે. પ્રશ્નો દરેકના જીવનમાં અનેક પ્રકારના છે, પણ જ્યારે ઊભા થયેલા પ્રશ્નો કૃષ્ણ સુધી લઈ જાય ને તે પ્રશ્નો પણ સાધન બની જાય છે. નિસંશયતા એ ફળ છે, અભયત્વ એ ફળ છે ભાગવત. ભાગવત સાંભળ્યા પછી નિર્ભયતા આવે છે. અને નિર્ભયતા આવે એટલે વિવેક સાથેની નિર્ભયતા, સ્વચ્છંદતા સાથેની નહીં. ઘણી વાર કોઈને કોઈની ગરજ ના હોય તો વધારે રૂઢ થઈ જાય, મારે કોઈની ગરજ નથી, પણ એનો અર્થ અવિવેકી થવું તો થતો નથી. માણસને કોઈની ગરજ ન હોય એનો અર્થ કોઈ રૂઢ થઈ જવું નથી થતો, વધારે વિવેકી થવું થાય છે. શ્રેષ્ઠ સંસ્કારી વ્યક્તિનું લક્ષણ જ એ છે કે પોતાનાથી નબળા વ્યક્તિ સાથે પણ એ આદરથી વાત કરી શકે છે. નિર્ભયતા. સૌથી મોટો ભય મૃત્યુનો કહેવાય છે. ભાગવત મૃત્યુના ભયને હરી લે છે. કારણ કે પછી જીવનનો આનંદ એવો આવી જાય છે ને કે મૃત્યુની ચિંતા જ મટી જાય છે. મૃત્યુ પણ પ્રભુના મિલનની ક્ષણ જેવી લાગે કે ચલો આ ખોળિયું પડે અને દોડતો જઈને શ્રીનાથજીની ગોદમાં ચડી જઈશ. પ્રભુના મિલનનો અવસર લાગે. એ ભાગવતનો પ્રભાવ છે. ભાગવત ભગવત કૃપાનું દાન કરે છે અને કૃપા થાય તો જ ભાગવત મળે છે. અને ભાગવત મળે તો કૃપાનો અનુભવ થાય. પ્રભુ પાસે એટલું જ માંગો કે તું કૃપા તો કરી જ રહ્યો છે, એવી કૃપા કર કે તારી કૃપાને હું સમજી શકું. એ તો વર્ષે જ છે, આપણે એને અનુભવ નથી કરી શકતા. પલ પલ એની કૃપા આપણા ઉપર છે જ. અને કૃપાનો અહેસાસ તમે ખાલી સવારે
આંખ ખોલીને જાગો છો ને ત્યારે આભાર માનજો, કારણ કે દુનિયામાં ઘણા સૂતા હતા પણ પછી ઉઠ્યા જ નહીં. હું જાગ્યો, મને ફરી જગત મળ્યું, સંસાર મળ્યો, જીવન મળ્યું. એ ક્ષણે આભાર માનો. કૃપા નો અહેસાસ, સાક્ષાત ભગવત દર્શન થાય. ભાગવતથી ભગવત પ્રેમનો અનુભવ થાય. અનેક અનેક ફળ ભાગવત એમ તો 5 ફળ મુખ્ય કયા છે. ભગવત પ્રેમનું દાન ભાગવત કરે છે. અને મારો તો અનુભવ છે, ભગવાનના અસ્તિત્વને ન માનનારા વ્યક્તિઓ ભાગવત સાંભળીને ભક્તિ કરતા થયા છે. ભાગવત ભક્તિનો ગ્રંથ છે. સહજમાં ક્યારે ભગવાનને પ્રેમ કરવા લાગી આપણને ખબર ન પડે. એ ભાગવત શ્રવણ કરતા 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 સહજ મન આંદોલિત થવા લાગે, ભગવાન માટે ધડકવા લાગે. 3 વસ્તુ છે. એક, ભગવાનને જોઈને જીવવું, રોજ દર્શન કરીએ. બીજું, ભગવાનને આજ્ઞામાં જીવવું, જે શાસ્ત્રોમાં આજ્ઞાઓ કરી છે એ પ્રમાણે જીવવું. અને ત્રીજું છે ભગવાન માટે જીવવું. શ્રેષ્ઠ સંતો, આચાર્યો, મહાપુરુષો છે એ ભગવાન માટે જીવે છે. ભગવાન જે ભૂતલ પર પ્રગટીને કાર્ય નથી કરી શકતો અને એટલા માટે મહાત્માઓને મોકલે છે અને જન જનમાં ભક્તિનો ઉદય કરી સહજ જન્મ મરણના ચક્રમાંથી એ મહાપુરુષો એમને મુક્ત કરે છે. તો ભગવાન માટે જીવવું. નિષ્કામ કર્મની વાત ગીતાજીમાં છે અને બીજી વાત ભગવત પ્રીત્યર્થ કર્મની પણ છે. નિષ્કામ કર્મ બહુ કઠિન છે. કોઈ કામના વગર કર્મ થવું જ કેવું અસંભવ લાગે. અરે એક ચા પીવાની ઈચ્છા થાય ને તો ઉભા થઈએ, ગેસ ચલાવીએ, રસોડામાં જઈએ, ચા બનાવીએ, પીએ. એક ઈચ્છા થાય. ક્યાંક કોઈક ઈચ્છા એ જ કર્મને પ્રેરે છે. એટલે અનિચ્છા એ કર્મ કરવા કઠિન છે, પણ મારો ઠાકોરજી રાજી થાય એવા કર્મો કરવા છે, એમાં વધારે રસ આવે છે. ભાગવતનું દર્શન આપણે કરી રહ્યા હતા, મહાત્માનું દર્શન કર્યું હતું અને મહાત્માનું દર્શન કરતા આત્મદેવ પોતાના પિતા આત્મદેવને ગૌકર્ણજી ઉપદેશ આપ્યા હતા અને ઉપદેશ આપીને પિતાને આત્મોદ્ધાર માટે પ્રેર્યા છે. ભગવાન તરફ જે પણ મોકલે એ ગુરુ છે. એ ભલે ઉંમરમાં નાનો હોય પણ વાત જો સારી અને સાચી કહેતો હોય તો સ્વીકારી લેવી. કોઈ આપણા આત્મકલ્યાણની વાત કરતું હોય એ ભલે મીઠાશથી કહે કે કોઈએ કડવાશથી કહ્યું, પણ એનો ઉદ્દેશ્ય આપણા આત્માના કલ્યાણનો હોય તો એને સ્વીકારી લેવો. ઉપદેશ સાંભળ્યો ને ગયા આત્મદેવ વનમાં, ઉદ્ધાર થયો. હવે તો ધુંધકારીને કોઈ રોકનારું હતું નહીં. 5 ગણિકાઓને લઈ આવ્યો. 5 ગણિકાઓએ ધુંધકારીને માર્યો, તડપાવીને માર્યો ને પ્રેત બન્યો. ગૌકર્ણજી આવ્યા, ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું. પાછા નગરમાં છે. ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે. સ્વપ્નમાં સૂતા હોય છે ત્યારે અને થયું કે આ કોણ છે? કંઈક બોલવા માંગે છે પણ બોલી શકતું નથી. હાથમાં જલ લીધું, અભિમંત્રિત કરીને છાંટ્યું. જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. પૂછ્યું, કોણ છે તું? હું તમારો ભાઈ ધુંધકારી છું. અરે તારી પાછળ તો ગયા શ્રાદ્ધ કર્યું. મેં એટલા પાપ કર્યા છે કે 100 ગયા શ્રાદ્ધ કરો તોય મારો ઉદ્ધાર સંભવ નથી. આપ જ્ઞાની છો, મહાત્મા છો, આપ મારો ઉદ્ધાર સાધો. નદીમાં સ્નાન કરવા માટે ગૌકર્ણજી ગયા. જલ લઈ સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યું. પ્રશ્ન કર્યો સૂર્યનારાયણને, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય શું? અને ત્યારે સૂર્યનારાયણે કહ્યું, તમે ભાગવત કથા કરો. આ કથાનો એ પ્રભાવ છે, ગમે તેવો પાપી જીવ કેમ ન હોય, આ કથાના શ્રવણ માત્રથી એ નિશ્ચલ બની જાય છે, એ વિશુદ્ધ બની જાય છે, પાપમાંથી મુક્ત બને છે, પ્રેત જેવી યોનિમાંથી મુક્ત કરે છે. ગૌકર્ણજી સ્વયં કથા કરવા માટે બિરાજ્યા. સમસ્ત નગરવાસીઓને શ્રવણ કરવા માટે બોલાવ્યા. જો કથામાં જેટલા લોકો સાંભળી જાય એટલું પુણ્ય વધારે. તમે પાણીની પરબ ખોલો ને જેટલા પાણી પી જાય એટલું પુણ્ય વધારે. એમ કથા બેસાડો અને જેટલા લોકો સાંભળી જાય એટલું પુણ્ય વધારે. આ તો ભગવત રસનું પાન કરાવવાની પરબ છે. જેટલા લોકો આનું પાન કરીને પોતાના જીવનને કૃતાર્થ કરી જાય એનું પુણ્ય બેસાડનારને મળે છે. શ્રવણ કર્યું. ધુંધકારી આવ્યો અને વાયુ રૂપ હતો, પ્રેત રૂપ હતો, બેસવાની કોઈ જગ્યા નહીં. 7 ગાંઠનો વાસ પડ્યો હતો, એમાં આવીને બેસી ગયો.
રોજ એક કથા પૂર્ણ થાય, દિવસ પૂરો થાય ને એક વાંસની એક ગાંઠ ફાટે. વાસનાઓ જ વાંસ છે ને, આપણા બધાની ભીતર આ વાંસ છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર, આ 7 ગાંઠનો વાંસ આપણા બધાની ભીતર છે. અને ભાગવત સાંભળ્યા પછી આ વાંસ ફાટે છે, અને ફાટવો જોઈએ. ભાગવત સાંભળ્યા પછી યા કંઈક લઈને જજો, યા કંઈક મૂકીને જજો, યા કોઈ સદવિચારને જીવનનો મંત્ર બાંધી દેજો, અને યા મનમાં રહેલા કોઈ દુર્ભાવને મૂકીને જજો. આ બંનેમાંથી કોઈ એક કાર્ય ચોક્કસ કરજો. 7 દિવસ ઉદ્ધાર થયો ધુંધકારીનો. આકાશમાંથી વિમાન આવ્યા, અને જ્યાં વિમાનમાં બેસવા માટે ધુંધકારી જાય, ગોકર્ણજી અવાજ લગાવ્યો, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે જ કેમ? ત્યારે વિષ્ણુ દૂતોએ સુંદર ઉત્તર આપતા કહ્યું, શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતા. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. અદૃઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધો હિ હતો મંત્ર વ્યગ્રચિતો હતો જપ. અદૃઢમ દ્રઢ કરવામાં ના આવે તો જ્ઞાનનો નાશ થાય. પ્રમાદથી કરેલા શ્રવણનો નાશ થાય. મંત્રમાં સંશય રાખવાથી મંત્રનો નાશ થાય. કથા બધાએ સાંભળી તો છે, પણ જે રીતે ધુંધકારીએ સાંભળી છે એ રીતે કોઈ નથી સાંભળી. એણે શ્રવણ કર્યું, મનન કર્યું ને નિધિધ્યાસન કર્યું. કથા સફળ ક્યારે થાય? સમજાવતા બોલ્યા, વિશ્વાસો ગુરુવાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતી. વિશ્વાસો ગુરુવાક્યેષુ. પહેલી વાત, ગુરુ વાક્યમાં વિશ્વાસ. જે કહેવાઈ રહ્યું છે એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ. વાર્તા સાહિત્યમાં આપણે પ્રસંગ નથી આવતો. પેલો એક વૈષ્ણવ ગુસાઈજી પાસે આવ્યો અને પોતાના ઠાકોરજીનું નામ પૂછવા આવ્યો કે તો આપે મને ઠાકોરજી તો પધરાવી દીધા, પણ એનું નામ શું, મારે શું કહીને બોલાવવું? અને પૂછતા પૂછતા છે ગાદી ઉપર ચડી ગયો. ગુસાઈજી કહ્યું, પરે દૂર જા, અહીંયા ઉપર ક્યાં ચડે? એને થયું કે મારા ઠાકોરજીનું નામ મને મળી ગયું, પરે. હવે તો આખો દિવસ પરે અહીંયા આવ, પરે આમ કર, પરે આ ભોગ લગાવ્યો છે. અને કુવાની પાર પર પાતલ કરે અને વિનંતી કરે, પરે તું પહેલા આવ, તું ભોજન આરોગ, પછી હું પ્રસાદ લઈશ. ઠાકોરજી વિચાર કરે, વાંક આ વૈષ્ણવનો નથી, એ તો ઠાકોરજીનું નામ પૂછવા ગયો હતો. વાંક ગુસાઈજીનો નથી, એ તો ઉપર ચડ્યો એટલે દૂર જવા માટે વ્રજભાષામાં દૂર જાય એટલે પરે, દૂર રે, પરે રે. તો વાંક ગુસાઈજીનો નથી, પણ જો હું ન ગયો તો મારો વાંક ચોક્કસ. અને પરે નામથી ઠાકોરજી નજીક આવી ગયા. પરેનો અર્થ થાય દૂર, પણ એ દૂરના નામથી પણ કારણ શું? ગુરુના મુખમાંથી નીકળેલા શબ્દ ઉપર વિશ્વાસ. વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના. જ્યારે પણ કથામાં, મંદિરમાં, હવેલીમાં ઠાકોરજી પાસે બેસો, દૈન્ય ભાવનાથી બેસો. સંસારના સામર્થ્યોને યાદ કરી શ્રીજી પાસે ક્યારે નહીં જવું. સંસારમાં આપણે જે સામર્થ્ય મેળવવું હોય, ગમે તેટલું મોટું પદ હોય, ગમે તેટલી મોટી સત્તા હોય, ગમે તેટલા મોટા માણસ હોઈએ, પણ પ્રભુ આગળ જ્યારે જાઓ ત્યારે દાસ બનીને બેસજો, અને તો જ કંઈક પ્રાપ્ત કરીને આવીશું. પ્રભુ પાસે લૌકિક સામર્થ્ય જે બતાવે છે એનાથી મોટું મૂર્ખ વ્યક્તિ કોઈ નથી. એટલે પ્રભુ આગળ એ સામર્થ્યની શું કિંમત? અરે અહીંયાથી તમે લંડન જાઓ તો સીલિંગની કઈ કિંમત કેટલી ઘટી જાય છે. અરે અહીંયાથી કદાચ ચંદ્ર ઉપર જાઓ તો એક કોઈ બી ડોલર, સીલિંગ, પાઉન્ડ કઈ પણ ચાલે. તો ભગવાન પાસે શું કિંમત? જે લક્ષ્મી જેના ચરણોમાં હોય, જે સર્વોચ્ચ ઈશ્વર પદે બિરાજમાન છે, એની આગળ સંસારના પદોની શું કિંમત? જ્યારે પણ સેવામાં જાઓ, પ્રભુની સન્મુખ બેઠા હો, કથામાં બેઠા હો, ત્યારે સંસારના પોતાના સામર્થ્યનું વિસ્મરણ કરીને બેસો. હું હરિનો દાસ છું, પ્રભુ મારા પર કૃપા કરી મને પોતાની સન્મુખ બેસાડ્યો છે. લૌકિકમાં સ્વામી બનવામાં સફળતા છે, અલૌકિકમાં દાસ બનવામાં સફળતા છે. અને દાસપણું બહુ કઠિન છે. આવું ભક્તિ માર્ગની સર્વોચ્ચ સિદ્ધિ એ દાસપણામાં છે. હું કૃષ્ણનો દાસ છું. આ જો ભાવ સતત બન્યો રહે તો કોઈ સંસારનું સામર્થ્ય નડતર રૂપ ન થાય. શેઠ પુરુષોત્તમદાસની વાર્તા આપણે ત્યાં આવે છે. આટલા મોટા એ સમયના મોટા માણસ, પણ ઠાકોરજીની સેવા કરે તો ગાગર પોતે લઈને જાય, ગાયોની જાતે સેવા કરે. આવો ભાવ.
પ્રભુ દીનતાથી રીઝે છે. નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમે વૈકમ હરિતોષણ સાધનમ. દીનતા જ પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે. એટલે આપણી દીનતા જ આપણી ભક્તિ માર્ગીય સફળતા છે. સહજમાં દીનતા હોય. અહીંયા કહ્યું વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ. મનના દોષોને જીતીને બેસો. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ મનના ઘણા બધા રોગો છે અને આ રોગ દરેકના મનમાં કોઈ ને કોઈ પ્રકારે લાગેલો છે. અને પછી તકલીફ એ મનના રોગો આપણને દેખાય નહીં અને બીજા બતાવે ગમે નહીં. એને કાઢવા કઈ રીતે? શરીરના રોગો માટે તો કોઈ પૂછે તો ગમે ખરા. પ્રેશર હાઈ થઈ ગયું હોય, વધી ગયું હોય અને 4-5 ફોન આવે, કેમ છે તબિયત? કે ના, હવે સારું છે, દવા માફક આવી ગઈ છે, ડાયાબિટીસ વધી ગયું, 4-5 ફોન આવે તો હૂંફ જેવું લાગે. પણ ક્રોધ વધી ગયો અને કોઈનો ફોન આવે, હમણાં ગુસ્સો બહુ વધી ગયો છે નહીં તમારો, ગમે? સંબંધ તોડી નાખીએ કે આ મનના રોગો જેવા છે કે આપણને દેખાતા નથી, બીજા બતાવે ગમતું નથી, તો કાઢવા કઈ રીતે? આ મનના રોગોથી મુક્ત થવું બહુ કઠિન છે. માણસને સૌથી વધારે ગમતી કોઈ વસ્તુ હોય ને તો એનું મન છે. કારણ કે મન કે અહીંયા નથી જવું, કેન્સલ. મન કે અહીંયા જવું છે, પાક્કું. બધા સ્વજનોને છોડીને પણ, બધા શાસ્ત્રોને નેવે મૂકીને પણ મન કે ત્યાં જવા માણસ તૈયાર થઈ જાય. એટલું બધું પ્રિય મન છે. આટલું હેવી ડાયાબિટીસ હોય, બધાએ ના પાડી હોય, સંતાડી દીધી હોય મીઠાઈ, પણ મન કે મારે ખાવી છે, ક્યાંથી એ ગોતીને ખાઈ લે. પોતાના શરીરનું ભાન પણ ન રહે. ભલે શરીરનું જે થવું હોય થાય, આત્માનું જે થવું હોય થાય, પણ પાપ કરવાની મનની ઈચ્છા થઈ તો ભવભવના ફેરાઓને ભૂલીને પણ માણસ પાપને પકડી લે છે. આટલું બધું મન માણસને ગમે છે. એટલે તો ભગવાને કહ્યું ને, આ રમકડું તું મને આપી દે. મય્યે મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. તારા મન અને બુદ્ધિ મને આપી દે, કારણ કે તું તારી પાસે રાખીશ ને તો કાંઈક ને કાંઈક તારા પતનમાં વાપરીશ. મને આપી દઈશ તો આના થકી જ હું તારો ઉદ્ધાર કરી દઈશ. મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતી. કથામાં નિશ્ચલમતી પુનઃ કથા કરી છે ગોકર્ણજીએ. અને હવે તો સમસ્ત નગરવાસીઓએ શ્રવણ મનન નિધિધ્યાસન કર્યું છે અને હવે તો સ્વયં ભગવાન પધાર્યા કથામાં અને સર્વને સદેહ ભગવત ધામની પ્રાપ્તિ કરાવી. આવો ભાગવતનો પ્રભાવ છે. અને એટલા માટે ભાગવત શાસ્ત્ર આપણે ત્યાં પરમ ભાગવત માનવા. દરેક શાસ્ત્રોમાં શિરમોર ભાગવતને માન્યું છે. 17 પુરાણો છે, પણ શ્રીમદ ભાગવત એ 18મું મહાપુરાણ છે. પુરાણ અને મહાપુરાણમાં ફરક છે. પુરાણ કોને કહેવાય? સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશ્યાનું ચરિતમ ચેતી પુરાણમ પંચ લક્ષણમ. 5 લક્ષણ હોય એને પુરાણ કહેવાય અને 10 લક્ષણ હોય એને મહાપુરાણ કહેવાય. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. એની ચર્ચા આગળ કરીશું 2ય સ્કંદમાં. 10 લક્ષણ ભાગવતમાં છે. અહીંયા કથા શ્રવણની વિધિ બતાવી, મહાત્માની કથાને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ ભાગવત ભગવાન કી જય. 12 અંગવાળા શ્રીનાથજી, 12 સ્કંદ વાળું ભાગવત, 335 અધ્યાય, 18,000 શ્લોક. અને એટલા માટે શ્રીનાથજી બાવાના 2 ચરણ એ પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ. 3જો અને 4થો સ્કંદ બંને બાહુ, 5મો અને 6થો સ્કંદ બંને જંઘાઓ, 7મ સ્કંદ શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ, 8મો અને 9મો સ્કંદ બંને વક્ષસ્થળ, 10મો સ્કંદ એ હૃદય, 11મો સ્કંદ એ મસ્તક, 12મો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ. આ 12 અંગ વાળા સાક્ષાત શ્રીનાથજી છે. આવો શ્રીનાથજી બાવાના ચરણારવિંદને સ્પર્શ કરીએ. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. શ્રીનાથજી બાવાનું જમણું ચરણ 19 અધ્યાયમાં અધિકારની ચર્ચા કરવામાં આવી. 3 પ્રકારના અધિકારીઓની કથા છે. જો ભાગવત એ જ છે, પણ જેવો અધિકાર એવી પ્રાપ્તિ. ગામમાં 10 ઇંચ વરસાદ થયો હોય પણ કોડિયું ધાબામાં પડ્યું હોય તો કોડિયામાં તો કોડિયા જેટલું જ આવે. આ એનો અધિકાર.
અને જેનો જેવો અધિકાર એટલી જ એને પ્રાપ્તિ. ભાગવત તત્વ પોતાના અર્થમાં બહુ મહાન છે, પણ જેવો અધિકારી વક્તા અને જેવો અધિકારી શ્રોતા એવું ભાગવતજીનું ફળ. મહાપ્રભુજીના 16 ગ્રંથમાં 2 ગ્રંથો બહુ મહત્વના છે. એક છે જલભેદ અને બીજો છે પંચપદ્યાની. જલભેદમાં વક્તાના લક્ષણો બતાવ્યા છે અને પંચપદ્યાનીમાં શ્રોતાના લક્ષણ બતાવ્યા છે. ભાગવતનો વક્તા કેવો હોય? જો ભાગવતનો વક્તા એ નથી જે કથાને ઘડીને કહે. વક્તા એ છે જેને કથાએ ઘડ્યો હોય. કથા જેને ઘડે એ વક્તા, જે કથા ઘડીને કે વક્તા. ભાગવતે પોતે ટાંચણા મારી મારી જેના વ્યક્તિત્વને શણગાર્યો હોય ને એ જ ભાગવતનો વક્તા બની શકે છે. આ ભાગવત તત્વ એટલું મહાન છે. આ કોઈ શબ્દના ખેલ નથી, આ કોઈ વર્ણનો કે વિસ્તાર, કોઈ ભાષાકીય કોઈ વિસ્તાર નથી. આના એક એક અક્ષરમાં ભગવાન છે અને એ ભગવત્તાનો અનુભવ કરીને જે ગાય એ જ ભાગવતનો ઉત્તમ વક્તા છે. 3 પ્રકારના વક્તા અને શ્રોતાઓની કથા એટલે કે આ 3 જણાની વચ્ચેનો ડાયલોગ છે ભાગવતમાં. ભાગવત છે એ સંવાદ છે. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને કનિષ્ઠાધિકારી. તૃતીયાધિ હીન શબ્દનો ઘણીવાર લોકો ખોટો, હીન એટલે ખરાબ નહીં, મધ્યમથી ઉતરતા. તો 3 જણાની વચ્ચેનો ડાયલોગ ભાગવતમાં છે. હીનાધિકાર સુતજી અને સૌનકજીનો છે. હજી આસક્તિ છે અન્ય સાધનોમાં, વ્યાવૃત્તિ છે. મધ્યમ વક્તા અને શ્રોતા છે. વક્તા છે નારદજી, શ્રોતા છે વ્યાસજી. એ બંનેની વચ્ચેનો સંવાદ છે. અને ઉત્તમ વક્તા અને શ્રોતા ભાગવતના છે શુકદેવજી અને પરીક્ષિત મહારાજ. સંપૂર્ણ વૈરાગ્ય છે, કેવલ ને કેવલ કથામાં આસક્તિ છે. બંને એવા છે જેને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા છે. એ ભગવાન મેળવવા કથા ગાતા જ નથી, એને તો કથામાં રસ છે. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દૃઢા ભવેત. મહાપ્રભુજી કહે કથામાં અનન્ય અનુરાગ છે. કમ સુખમ સ્થાપયતી કથા, જે અલૌકિક સુખમાં સ્થાપી દે એ જ કથા છે. આ બંનેને ગર્ભમાં જ ભગવાન. સુખદેવજી જુઓ, જ્યાં માના ગર્ભમાં છે અને કહ્યું ભગવાન આવીને વચન આપે કે માયા મને નહીં સતાવે, અને ત્યારે સ્વયં પરમાત્મા પધારે છે, વચન આપે છે સુખદેવજીને મારી માયા તમને ક્યારે નહીં સતાવે. અને ત્યારે યમ પ્રવજંત મનુપેત મપેત કૃત્યમ. એ જ રીતે પરીક્ષિત મહારાજ